મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યના 240 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓને સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુ 240 એએસઆઈએ ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ કરી તેમને બઢતી આપવામાં આવી। જો કે ચાલુ વર્ષે પીએસઆઈ થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને 6770 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે। પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો અને વધુ સમર્પણ ભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે। તો ખાતાકીય પરીક્ષા પાસ કરતા 240 એએસઆઈને બઢતી આપવામાં આવી છે। વર્ષ 2024 માં 6770 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી છે। રાજ્યના 240 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓને સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુ 240 એએસઆઈએ ખાતાકીય બઢતી પરીક્ષા ઉત્તીર્ણ કરી તેમને બઢતી આપવામાં આવી। જો કે ચાલુ વર્ષે પીએસઆઈ થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને 6770 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે। પોલીસ કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો અને વધુ સમર્પણ ભાવે ફરજ બજાવવા માટે પ્રેરાયા છે। તો ખાતાકીય પરીક્ષા પાસ કરતા 240 એએસઆઈને બઢતી આપવામાં આવી છે। વર્ષ 2024 માં 6770 પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી છે।